ગુજરાત સરકારે ભલે રાજ્યમાં વિકાસની ગુલબાંગો ફૂંકતી હોય, પરંતુ આજે પણ કેટલાક ગામડાઓ એવા છે કે જ્યાં વર્ષો પહેલા શરૂ કરાયેલા કામ આજે પણ અધૂરા છે. ત્યારે જોઈએ વિકાસની પોકળતા સાબિત કરતો S9 ન્યૂઝનો આ વિશેષ અહેવાલ. સુરત જિલ્લાના કાંઠા વિસ્તારના ઓલપાડ તાલુકાના દિલાસા ગામે આજથી 40 વર્ષ પૂર્વે એક પુલ બનાવવાની શરૂઆત થઈ હતી. દિલાસા અને કપાસી ગામને જોડતો આ પુલની શરૂઆત તો થઈ બન્યો, પણ ખરો પણ આજે પણ અધૂરો હાલતમાં છે. કોઈ કારણસર પુલની કામગીરીમાં વિલંબ ઊભો થયો અને અત્યંત મહત્વનો આ પુલ વર્ષોથી અધૂરો છે. ત્યારે ગામજનોએ પુલ ફરીથી બનાવવાની માંગ ઉચ્ચારી છે. હા, આ પુલ બની જાય તો વ્યવસ્થિત રહે, અમારા અવર જવરનો ધંધો વ્યવસ્થિત થાય. બરાબર, અમને બી ફાયદો થાય, આજુબાજુના ગામને બી ફાયદો થશે, લગ્ન પ્રસંગમાં બી ફાયદો થાય અમારો. આ પુલ બને તો વ્યવસ્થિત રહે એમ. એટલું 20 કિલોમીટર આવવા જવાનો ફરક પડે અમારે, એટલે આ પુલ બનવી જરૂરી છે. ઓલપાડ તાલુકો ખાસ કરીને કોળી પટેલ સમાજની બહુધા વસ્તી ધરાવતો જિલ્લાનો એકમાત્ર તાલુકો છે. 40 વર્ષ પૂર્વે સ્થાનિક ગ્રામજનોની માંગણી બાદ રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયા મંજૂર થયા અને પુલ બનાવવાની શરૂઆત પણ થઈ. આ પુલ બનાવવાથી પૂર્વ પટ્ટીના વિસ્તારના ગામડાઓ સાથે કપાસી સહિત કાંઠા વિસ્તારના ગામડાઓનો સીધો સંપર્ક એકદમ નહિવત સમયમાં થઈ શકે એમ હોય. પુલ બનાવટની કામગીરી સમયે બંને પંથકમાં લોકોનો આનંદનો કોઈ પાર ન રહ્યો હતો. જોકે આજે 4 દાયકા પછી પણ પુલ અધૂરો સાથે અત્યંત જર્જરિત હાલતમાં નજરે પડે છે. ત્યારે આખા તાલુકા માટે આશીર્વાદરૂપ સમાન આ પુલ વહેતી તકે બને એવી માંગ ગ્રામજનોમાં ઉઠી રહી છે. આ પુલ કેટલા વર્ષથી અધૂરો છે? 35 ની ઉપર વર્ષથી આવેલા. 35 ની પુલ કયા ગામથી કયા જોડતો પુલ છે? આમ અમે કપાહી ગામ છે એ બાજુ. અને આ બની જતો તો કેટલો તમને ફાયદો છે? ફાયદામાં તો એવું જ ને કે માણસો આવ જાવ કરી શકે, બાકી કાર કે મોટરસાઇકલ લઈને જવા જેવું નથી. જો તો ભંગાણ પડેલું આ બધું તૂટી જતો તો જે સમય એમ હે બની જશે તો ગામમાં શું ફાયદો છે? ફાયદો જવા માટે સરળ રહેશે. જરા સરસ કુવાટ અહીંયા કપાહી કરીને ગામ છે, કુંડિયાણા ગામ છે. કેટલા કિલોમીટરનો? જો આ પુલ બની જાય તો ઓલપાડ તાલુકાના યુવાનોએ ઔદ્યોગિક એકમ એવા હજીરા વિસ્તારમાં નોકરિયાત માટે જવું હોય તો ઓલપાડ થઈ જવું પડે, જે 40 કિલોમીટર થઈ જાય. જ્યારે આ પુલ બની જાય તો 15 કિલોમીટરની અંદર પહોંચી જવાય. આમ સમય માટે ઈંધણનો પણ વ્યય ઓછો થાય. ત્યારે બંને પંથક માટે અતિ મહત્વનો આ પુલ બનાવવા માટે જનપ્રતિનિધિઓ રસ દાખવે અને પ્રજાલક્ષી કામ કરે એ જ હાલના સમયની માંગ છે. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ.